મિત્રો તો પહેલા મારા હર હર મહાદેવ. નાઈ ધોઈને રેડી થઈ ગયો છું. આ છે મારો પહેલો બ્લોગ. આમ તો હું કદી બ્લોગ નથી બનાવતો, પણ આજે આમ અંદરથી કંઈક થયું લાઈને બ્લોગ બનાવું. આજ પહેલો બ્લોગ બનાવી રહ્યો છું. અત્યારે મારે જવાનું છે પાઠાવાડા મેલડીમાં ભાણગઢ. તો ડેઈલીની 2-3 4 વ્હીલ અમારા ઘરે પડી હોય. આ છે કાંઈક મારું હોમ. પાઠાવાડા મેલડીમાં એ જવા નીકળીએ છીએ. અમારી સાથે છે આસુ બરૈયા. તો હાલો પાઠાવાડા મેલડી દર્શન કરવાને ટિકિટો વેચવા, કેમ કે બાકી છે છેલ્લા 10 દિવસ, માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પંકજભાઈ કઈ ગયા? હજુ એક રાધે છે. હેલો, ચાલો આ વેગેનાર ગાડી લઈને જવાનું છે, કેમ કે થોડું ઘણું સસ્તું પડે ને. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે ઉભા રહ્યા છીએ ગાડીની હવા પુરાવા માટે. દેડા આગળ આ ફાર્મે અમે આવ્યા હતા આજથી 1 મહિના પહેલા. ઓનલાઈન ટિકિટ આવી છે અને અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ ભાણગઢ. બસ 599 નાખો, નામ નંબર ને કામ લખી દીધું. આ એક બાપા સીતારામની મઢી છે. ઓકે, વાંધો ના, લઈ નાખો. અહીંથી જવાનું આપણે મેલડીમાં. ચાલીને જવા વાળા તમે બધા મારા બ્લોગમાં આવી જાઓ. અત્યારે પહોંચવા આવી ગયા છીએ મેલડીમાં. આસ્થાનું કેન્દ્ર એટલે પાઠાવાડા મેલડીમાં. જય મેલડીમાં. અત્યારે અમે પહોંચી ગયા છીએ મેલડીમાં. પબ્લિક તો થોડુંક ઓછું લાગે છે, હમણાં મોડેક આવી જશે. કામકાજ શરૂ થઈ ગયું છે. તમારે પણ ટિકિટ લેવી હોય તો આવજો. મેલડીમાંના મુખ્ય મેં ઉપર ક્લિક કરવા માટે આવ્યા હતા. પબ્લિક જોવો તમે, અને હજી આવતું જ જાય છે પબ્લિક. ને આ એક ગાડી જોવો તો. અત્યારે બધા શ્રદ્ધાળુઓ રિટર્ન નીકળી ગયા છે અને વાગ્યા છે થોડીક આગળની આપણને થોડીક માહિતી આપો. તો જય માતાજી ને જય મેલડીમાં બધાને. પાઠાવાડા મેલડી એ ખુલ્લામાં 4 થી 5 હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લે છે. જ્યાં છપ્પર બનાવવા માટે આ ડ્રોનું આયોજન કરેલ છે. માત્ર ગણતરીના દિવસો એટલે કે 10 જ દિવસ બાકી રહ્યા છે. તો જે કોઈ ભાઈઓને સેવામાં સહભાગી બનવું હોય, તમારી ટિકિટ બુક કરાવી હોય તો જલ્દીથી આયોજક કૌશિકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. જલ્દીથી કોન્ટેક્ટ કરો, અથવા 75 67 66 99 65 ઉપર કોન્ટેક્ટ કરી તમારી ટિકિટ બુક કરાવો અને માની સેવામાં સહભાગી બનો. થેન્ક યુ આશીષભાઈ. આપણા મેલડીમાંનું ભાઈ ચાલો આગળ કરી રહ્યા છે. મંદિરની સેવામાં સહભાગી બનો. એ જેટોના વિડીયો બનાવી રહ્યા છે. વાગ્યા છે 3:30. બધા દર્શન કરીને આવ્યા ગયા છે. પણ ખાલી છે ને આ સેવા ભક્તો વાળા માણસો છેલ્લા રહ્યા છે. હજુ તાવાનું કામ પર થોડુંક ચાલુ હતું અને તમને પણ દર્શન ન કરાવ્યા તો અત્યારે કરાવી દઉં. અત્યારે યાદ આવ્યું છે તો કરાવી દઉં. જય મેલડી. અત્યારે લગી તો યાદ નતું આવ્યું, થોડો કામમાં તો ટિકિટો નહીં. ચાલો જવા નીકળી ગયા છીએ. આગળ તો ડમરી ઉડે છે. હોલ્ટ લીધો છે અને હવે નીકળીએ છીએ ભાવનગર તરફ જવા માટે. તો આગળ કન્ટિન્યુ. તો આપણને અલ્પેશભાઈ મળવા આવી ગયા છે. તમારી યુટ્યુબ ચેનલ નું નામ આપી દો. તમારો વિડીયો તારો બહુ વાયરલ થઈ છે.
અલ્પેશભાઈ માવાની ફાંકી ચડાવતા છે. બાકીનો મોજ હા મારું ભાલ હા ફોલોવર્સ એટલા બધા નથી પણ વ્યૂ આવે કા અલ્પેશભાઈ વચ્ચે તમે ચાલુ કરવા ને કરી જ દેવાનું. તમે મેં જોયું તમારા આઈડિયા અરે વ્યૂ 15,000 જેવા આપણા માણસો થઈ ગયા છે. પાછા ધીરે ધીરે કઈક વરસાદના છાંટા શરૂ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ના બુકો નહીં મેક લઈ કારણ કે હવે અહીંયા ટિકિટો જવા મને થોડીક ટિકિટ વધી છે થોડા ઘણા છાંટામાં વિડીયોમાં દેખાતા અહીં તો જરાક જોઈ લેજો. પૂરી થવામાં વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ એવું લાગે છે. ચાલો આગળ. હવે ટિકિટ બહુ અત્યારે રાજપુર ટિકિટ લખવા માટે ઉભા રહ્યા છીએ. પેલા મેન ગાજી હવે હા ભાઈએ કોલ કરીને બોલાયા હતા તો એક ટિકિટ લખવાયા હતા. બધા એને ફરી એકવાર માઢિયા એક હોલ્ડ લીધો છે. અહીંયા પણ એજન્ટને ટિકિટ દેવાની હતી. આ રહ્યા ઉભા રહ્યા. આગળ કન્ટિન્યુ છે. અત્યારે દેસાઈનગર પહોંચ્યા છીએ. સીએનજી નાખવાનો. અમે લઈ લઈ જવું પડશે રિક્ષા વાળા પાસે લઈ લઈ નહીં પાછી લેવી પડશે. આ બાજુ લઈ લે પૂરા આવે છે ને પૂછતો હોય અત્યારે અમે આવી ગયા છીએ એટીએમ પૈસા ઉપાડવા માટે. અત્યારે અમે વહી ગયા છીએ અક્ષય પાર્ક અને ઘર પહોંચવામાં છીએ. 37 પણ અહીંયા એટીએમ માં પૈસા ઉપાડવાના હતા એટલે કાંઈક હોલ્ટ લીધો છે. તો ચાલો તમને ઘરે જઈને મળું. બરોબર હું ઘરે તો પહોંચી ગયો છું અને મળીએ આપણે આના પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.